વેદ વ્યાસ જેમણે મહાભારતની રચના કરી હતી તેમનો જન્મદિવસ છે. તો તેમને માન સન્માન આપવા માટે આજે ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુરુ એટલે માત્ર શાળામાં જે તમને ભણાવે તે શિક્ષક જ નહીં, પરંતુ આપણા જીવનને આપણને માર્ગદર્શન પૂરું પાડે એવા દરેક વ્યક્તિને આપણે ગુરુ કહી શકીએ. જે રીતે કે ઘરમાં ગુરુ એટલે આપણી માં, આપણી મમ્મી, જે આપણે સારી નરસી એવી ઘણી બાબતો આપણને શીખવે છે. એને તમારી મમ્મી પણ તમને કે બેટા આમ કરવાનું, આમ નહીં કરવાનું, સાચું બોલો, ખોટું નહીં બોલવાનું. કે એની શાળાએ બી તમારી મમ્મી મોકલે ત્યારે કે બેટા સારી રીતે અભ્યાસ કરજે, કોઈ સાથે મસ્તી કરવી નહીં. તો મમ્મી પણ આપણી ગુરુ છે, પપ્પા પણ ગુરુ છે, આપણી સાથે કાકા કાકી રહે, દાદા દાદી એ પણ આપણા મોટા ભાઈ રહે, એ બધા પણ ભાઈ બહેન મમ્મી પપ્પા એ પણ આપણા ગુરુ છે. તો એ ગુરુને આજે વંદન કરવાનો દિવસ છે, નમન કરવાનો દિવસ છે. નમન અને વંદન એટલે માત્ર એ લોકોને પગે પડવાનું, હાથ જોડવાનું એવું જ નથી, પરંતુ આપણા માતા પિતા, આપણા જે મોટા છે, વડીલો છે, એ લોકોની વાતોને માન રાખવું, એ લોકોને આદર આપવો એ પણ એ લોકોને માટે એક સન્માન જ કહેવાય. તો આજે આપણે શાળા કક્ષાએ આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છીએ. તો આપણા શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી